ભજનમાં બેમાં ફેરવું. તમે ધ્યાન કહો છો કે ધ્યાન ને ભજન. હા, ધ્યાન એટલે મનને શાંત કરવો અને શરીરને શાંત કરવો. એને ધ્યાન ન કહેવાય. અચ્છા, તમે સમજાવો. હા ધ્યાન એટલે તમારી દ્રષ્ટિ છે ને, હા આ દ્રષ્ટિ જે આ જોવાની નહીં, એ પદાર્થ બહાર રાખવાની છે. હા એમાંથી નૂરતા નીકળે. નૂર નામની નૂરતા કહેવાય. હા. એટલે તમારી દ્રષ્ટિ તમારી અહીંયા રાખવો એટલે જે કાંઈ છે એ ત્યાં. હા, એ વાત કરી. એટલે ત્યાં તમે જ્યાં રાખો એટલે તમને તો ત્યાં બેઠો. બરોબર. તમારા ભાવ છે ને હા. એ પ્રગટ થઈ જાય. હા, બરોબર. પક્કી વાત છે. આપણો ભાવ છે ને હા. એ ત્યાં પ્રગટ થઈ જાય. હા. અને ઓલું ક્યાંય પ્રગટ ન થાય, તમે આડાવાળા ઠેકડા મારો હા. તો તમારું ક્યાંય લક્ષ્ય બંધાય નહીં. હા, એ આપણું ઘર છે. અહીંયા મળી જાય. ધ્યાન એટલે લક્ષ્ય બંધાઈ જાય. લક્ષ બંધાઈ જાય. એટલે તમારું કામ થઈ જાય. સરસ. પક્કી વાત. એકદમ સત્ય વાત છે. હા, અહીંયા ધ્યાન લગાવો તો હા, ધ્યાન લગાવો તો લક્ષ્ય આવે. તરત જ મળી જાય. બીજી ધ્યાન જગ્યાએ લગાવો. હા. બરોબર. પછી ધ્યાન તો નૂરતાથી લાગે. હા નૂરતાથી ન લાગે. અચ્છા. નૂરતા પદાર્થ પારખે. હા એ કોઈ અંદરપટમાં ન હાલે. હા અંદરપટમાં હાલે નૂરતા. દોરતા. હા. એટલે કીધું ને સુરત નૂર કરે એક તારા હૃદય ધ્યાન કેવલ કીર્તા. અચ્છા. બરોબર. એને ધ્યાન કરવાનું એને હા. નિશાન બતાવી દીધું. હા, સાચી વાત છે. નિશાન બતાવી. હા, સરસ. અને ભજન એને કહેવાય હા. કે તમને ગુરુ મહારાજે જે અક્ષરો આપ્યા હા. એ તમે રટો. હા. તમારું ધ્યાન સંધિમાં રાખો. હા. કે એટલે આ છે ને, આ દેહ છે ને, આ પિંડ કહેવાય. અને ઉપલો ભાગ બ્રહ્માંડ કહેવાય. એની મધ્ય ભાગે ધ્યાન રાખે ને એને સંધિ કહેવાય. બરોબર. બરાબર. ત્યાં જેને કોઈને મહાપુરુષો મળ્યા હોય ને તો ત્યાંથી મળ્યા. આમાં ત્યાં બીજે સાચી વાત જાય. છે. બરોબર. શરીરમાં જ મળે. હા, હા સંધિમાંથી મળ્યા. હા પિંડ બ્રહ્માંડની સંધિ આપણે એક વખત એનો ખુલાસો થયો તો તમને ખબર હોય. હા, બરોબર. પિંડ અને બ્રહ્માંડની સંધિ ક્યાં કહેવાય? હા એમાંનો એ પેલા પારખવી પડે. ઈ પારખવી પડે. પારખવાનું એટલે માનવા કે બધાય પક્ષીઓને ને બધાને શ્વાસ હોય. કયો હા શ્વાસ તો હોય ને, હા એમાં આપણને પણ શ્વાસ આપી છે. હા તો શ્વાસની એટલે બાપજીએ ત્યાં કણે એક શ્લોક લખ્યો છે કે સમદ્રષ્ટિ સદા સન્મુખ નેનુની આગે નાથ વહેમ કુવેર સદગુરુ વિના હોય ની સાક્ષ. સહી છે. બરોબર. સમદ્રષ્ટિ સદા સન્મુખ. સદા સન્મુખ. સમદ્રષ્ટિ સદા સન્મુખ રહે. એના આગેના હા કહે એમ પૂરે કે સદગુરુ જો હોય બસ હા. તો જ પ્રગટ થાય ને નહીં તો નહીં થાય. એ વાત કરી છે. સાચી વાત છે. એનો ખુલાસો કરજે ભાઈ. હા, બરોબર. એ વિના પ્રગટ ન થાય. હા એટલે હવે જો ધ્યાન કરું છું હું ત્યાં ધ્યાન કરું છું પણ થોડું પ્રકાશ થાય, જ્યોતિ પણ દેખાય. હવે મારે એનાથી વધારે ગહેરાઈમાં જવાનું છે. બરાબર. બરોબર. હજી સમજો તમારેથી હું નજીક આવ્યો એટલે ક્યારેક ટચ થાય પણ તમને મળવાનું છે. ત્યાં પૂરું ડીપમાં જવાનું છે. શું કરું? 2-3 કલાક બે ટાઈમ 3-4 કલાક બે. હા, 2 દીકરા છે. ઘર આખું ન્યા જ રહીએ. એ રસ્તે ચડી ગયા ને બાકી તો આમાં હારાવાર જતી જગતમાં.
મહેનત બહુ સારી છે એની એમ. મહેનત બહુ મહેનત બહુ મહેનત તો ધ્યાન કરતા આ જે બે શ્વાસા હાલે ને એનું ધ્યાન રાખવાનું. બરોબર. હા શ્વાસ હા હા બે શ્વાસ હાલે વિશ્વાસ 3 હોય હા પણ એક બાજુ જમણી બાજુ પિંગલા અને પિંગલા બે શ્વાસ હાલે. આ બે શ્વાસા છે આ બે પલા બરાબર હાલે ને એને તમે ભજન કરતા કરતા બે હારે થઈ જાય હા. એને સૂક્ષ્મણા કહેવાય. બરોબર. મેન નાળી મોટી હા એ સ્થિર થઈ જાય હા એટલે પછી એ સ્થિર થાય તો તમને કાયામાં થાય સરસ. આ સુધી કાય આ જે 12 આંગળ હાલે ને ત્યાં સુધી ભજન નો થાય. એ વાત કરી. હા હા વિચારો હાલે હા હા એ 2 આંગળના જો આ 12 આંગળ 2 આંગળમાં જાય ને એને સૂક્ષ્મ ના કહેવા આપણું હા પણ એ ગતિ પકડાય નહીં તો આમાં પ્રગટ થઈ જાય. બરોબર. તો બરોબર એ વાત કરી. એટલે સ્થિરતા આવી ગઈ. હા પ્રગટ થઈ જાય પછી સ્થિરતા આવી ગઈ. તમે ગમે ત્યાં બેઠા હો અને કે અત્યારે પછી બેઠા હો તમારું ધ્યાન ભગે ને ત્યાંથી હલચલ ન થાય એની કાંઈ સ્થિરતા આવી ગઈ. સ્થિતિ જ બંધાઈ ગઈ તમારી હા ભાઈ બરોબર. સ્થિતિ જ બંધાઈ ગઈ તમારી હા પછી તમારી પલક પડવાની નથી અચ્છા અચ્છા હા બરોબર બરોબર. પછી તમારી હા પલક નહીં પડે. જેમ 6 મહિનાનું 3 મહિનાનું બાળક હોય હા. અને એને તમે ઘોડિયામાં સૂતું હોય ને તમે એમાંનો તમે એની નજર નાખો ને હા એટલે એની પલક નહીં પડે અચ્છા નહીં પડે. તમારી પડી જાય તમારી 5 ફેરી પડશે એની એકય ફેરી નહીં પડે. અચ્છા કેમ એ નિજાનંદની માલિકર મસ્ત હશે હા 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 એનો આનંદ કહેવાય. એ નિજનો આનંદ કહેવાય. નિજાનંદમાં મસ્ત હશે એની પલક નહીં પડે. હા એ નીચે જોઈ છે. નિજ એટલે પોતાનો હા એવો આનંદ આપણામાં પ્રગટ થઈ જાય એટલે પછી તમારી સ્થિતિ એવી બંધાય છે પછી ત્યાં ધ્યાન કરવું નથી પડતું. ત્યાં ધ્યાન ચાલુ જ રહે. હા, ચાલુ. પછી ધ્યાનમાંથી બહાર નીકળવા માટે કોશિશ કરવાની છે. બરોબર. અમારા ગુરુ કપિલદાસ બાપજી એમ કહેતા હા હા કે પછી ધ્યાનમાંથી આ બાજુ કામ કરવા માટે આમની કર સુરતાને તો લગાવી જ નહીં. હા ઈ કરવાનું છે પછી તો ભાઈ બેઠા ને ભાઈ પછી આ બાજુ તમારું કામ નકર તમારું ભૂલાઈ જાય. તમારું ગમે ઈ કામ કરવાનું હોય ને તો તમારે ભૂલાઈ જાય. હા. કારણ કે ઓલી સ્થિતિ બંધાણી હોય એને વીખવી પડે. એવી સ્થિતિ તો મેં તો 2-3 જણાને 4 જણાને જોઈ એવી સ્થિતિ. અચ્છા અચ્છા હા પણ બીજાને કોઈને એવી મેં સ્થિતિ જોઈ નથી કે ભાઈ ધ્યાનને વીખવું પડે. અચ્છા. ધ્યાનને બંધ કરવા માટે સાદા માણસો પાસે વાતો કરવી પડે કાં ટીવી જોવું પડે. અચ્છા. એવું અમારા ગુરુ કહેતા હે હા કે ભાઈ આ ધ્યાનને તોડવા માટે આ બાજુ સુરતા તો લઈ આવી ને હા હા તો એના માટે શું કરવું એની વાત છે આ. અચ્છા એ કોણ કોણ હતા? 4 માણસ હે 4 માણસ તમે જો હતા એ 3 પુરુષ હતા એવા. એક તો કપિલદાસ બાપજી જેવા પુરુષ હતા. હા. એક આ સરજુદાસ મહારાજ હતા. હા. એની શૈલી અવસ્થા અમે જોઈ. હા. હા એ અવસ્થામાં એ હતા એ ફાઇનલ. પછી ન્યાય ઈ સ્થૂળતા તમારી લાગે પછી તમે પગ કે હાથ કાંઈ ફેરવી ન હોગો. હા હા બરોબર બરોબર હા હા બસ તમે જે સ્થિતિમાં બેઠા હો ને હા. એ સ્થિતિ તમારી પકડાય. હા હા બીજી સ્થિતિ એમાં કાંઈ થાય નહીં. બરોબર. એની વાત કરું ભાઈ સાચી વાત છે. એમ ના એ વાત ખરી છે 100%ની વાત. પછી આમ ને કાંઈ જોતો જ ન હોય. હા 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 એ ક્યાંય હા. જોતો જ ન હોય. એની સ્થિતિ બંધાણી હા એની સુરતમાં નોરત બંધાઈ ગઈ એટલે ત્યાં જ છે બીજી જગ્યાએ જાય નહીં. એક ભાવનગરમાં મસ્તરામ થઈ ગયા. હા. એની સ્થિતિ બંધાણી એને કોઈ તૂટી જ નહીં. અચ્છા હા એ આમ બેઠા એટલે લગભગ 10 વર્ષ આમનામ જ બેઠા. જિંદગી પૂરી કરી દીધી. જિંદગી પૂરી કરી દીધી હા, હા. આખી. જિંદગી આખી પૂરી કરી દીધી. અચ્છા હા હા ભલે કોઈ એમ નામ વરસાદ હોય તો એમ નામ તડકો હોય તો એમ નામ ટાઈટ હોય તો એમ ને પછી ક્યાં વાત આમ હાથ રાખીને આમ પગ મૂક્યો આમ બેઠા એટલે એમ જિંદગી આખી એમને કાઢી અચ્છા. નાખી. કૂતરા મોટું સાટી જાય નાની નાની છોકરીઓ સાંડલો કરવા આવે ગમે ઈ કરવા આવે હા. એની સ્થિતિમાં કાંઈ ફેરફાર ન હાથે સાયો કરી જાય ને એની વાત કોઈ. કરું છું. હા 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 તો એ ઉઠીને આગળ રાખી દે બે હા. સાયો કરે હા. એટલે કે ભાઈ આને તડકો લાગતો હોય એમાં હા. તો એ પેલા સાયો કરી ઉયા જાય ને એટલે આગળ આગળ રાખી દે. જઈને બે થોડા તડકે નહીં જાય. પણ એ સાયામાં બે અચ્છા એક
સુરતમાં રઘુરામ મહારાજ થઈ ગયા હા. એ પુરુષ એવા થઈ ગયા હા કે એને એક શ્વાસો લઈને મૂકે એટલે વયસમાં 12 વર્ષ વહી જાય એવા 60 વર્ષ તપ કર્યું હા, એને મુદ્રિકા કીધી. કેટલા હા 12 55 60 5 મુદ્રા સિદ્ધ કરી અને 60 વર્ષ એવું તપ કર્યું સદાય પરમ ગુરુને પાછા ગુરુ કરવા પડ્યા બરાબર સાચી વાત છે મુકામે કે આ ધ્યાન કરવા વાળો 12મે વરે ઉઠાડે ઈ કોણ હા આમાં રહેવા વાળો હંસ કોણ અને એનો હંસી માલિક કોણ ઈ જાણવા ન મળ્યું એટલે પાછા રેખડા ને પાછા પરમ ગુરુને પકડ્યા અને પાછો લક્ષ્ય લીધો લક્ષ્ય લીધું એનું પાછું. હા ખતરામાં આવી બાબત છે એવું ભજન તો આપણે કર્યું જ નથી કયો કે બેઠા એટલે 12મે વરે ઉઠે એવા 5 ગામની માલિકો હરિયાત દાખલા એમ એને મુદ્રિકા સિદ્ધ કરી. એક મુદ્રિકાના 12 વર્ષ લાગે. હા એક મુદ્રિકા કેસરી, શાસ્ત્રી, ભૂસરી, અઘુસરી હા. અને ઉન્મૂલ. હા હા 5 મુદ્રા એ વાત તમારી ખરી કે વચ્ચે સુષ્મણા આવી જોઈએ હા. ધ્યાનમાં બેઠા વચ્ચે સુષ્મણા આવી જાય તો પૂરું શરીર સ્થિર થઈ જાય સ્થિર થઈ ગયા. હા એ વાત હા પછી એ સ્થિતિ તમારી વિખાય નહીં તમે ધ્યાનમાં બેહો કે ન બેહો તમારી સ્થિતિ ન વિખાય પછી ઘેરાઈ મળી જાય હા. હા ને? ગમે ત્યારે અત્યારે સાલુમાં મળી જાય હા ક્ષમણા થઈ ગઈ. હા. એટલે એમાં શાંત. બરોબર તમે હલતા બંધ થાવ બોલતા બંધ થાવ એટલે તરત જ 20 મિનિટે તમે ન્યા જ હો એની વાત કરે ભાઈ બરોબર પછી અમુક મહાપુરુષે ન્યા એનું દ્રષ્ટાંત હોતે દીધું આ દાસ સવાએ કે ભાઈ આ સુરતાને ને શબ્દને લગ્નને લખાણા સદગુરુના દેશમાં વિવાહ થયા ને આ તેમ થયું પછી ઈ વિવાહ થયા એટલે એના લગ્ન થઈ ગયા પછી અહીંયા જાય ને આવે જેમ દીકરીને કેમ હારે મોકલી તો થોડાક દે આવે ને પછી પાછી મૂકી આવીને પાછી જાય ઘડીક ન ઓરવે એવી બાબત જે થાય ને એવી સ્થિતિ આ માણસની આ ભૂમિકાની વાત એણે કરી દરેક મહાપુરુષે આની જ વાત કરી લગભગ ભાઈ બરોબર કારણ કે આમાં જે હાલી રહ્યો છે એનો જે ગુંજારો હાલે છે ભાઈ એમ જેમ કીધું ને નૂરતા નામનો પ્રકાશ કે ગુંજારો એની હારે તમારી સુરતા જોઈન્ટ થઈ ગઈ એટલે એ ઘરને ઈ મુક્તિ નથી પછી એમ બરાબર. ભાઈ કારણ પછી મુકેલીમાં સુખ મળી ગયું એને. ત્યાં મુકાય એમ જ નથી એને સુખ મળી ગયું એટલે કામ પૂરું પોતાને સુખ મળી ગયું. હા પછી મુકેલી. સાચી વાત પછી પોતાને ને પોતાને સાઈ બેહવા માટે બારો ન રખડે અત્યારે બેઠો છું ને જે આખો જે સામે જોઈએ ને થોડું શું પ્રકાશ દેખાય પણ એ સત્સંગમાં દેખાય આપણે માઇન્ડ મન શુદ્ધ હોય ને ત્યાં દેખાય કામમાં પડી ગયા ને થોડી જપા થઈ ગઈ પછી ના દેખાય તો આ દ્રષ્ટિનો જોવાનો વિષય નથી. હા હા મૂર્તનો જોવાનો વિષય અંદરપટ. અંદરપટમાં હા આ દ્રષ્ટિનો વિષય નથી અંદરપટ. વરસાદ વરહી રહીએ પછી વૈરાગની માલિકર સૂક્ષ્મના ચાલુ થાય એટલે એમ કેવું ન પડે સૂક્ષ્મના ચાલુ થાય એટલે ઝાડ પાન બધું હા એને ખ્યાલ આવે થઈ જાય. પોતાને ખ્યાલ આવે. એને પોતાને ખ્યાલ આવી જાય એમ તમારી અંદર
સંભળાક બંધ થયું એટલે તમારે ત્યાં તો ભજન ચાલુ છે, ત્યાં કરવું પડે એમ ક્યાં છે? ના ના ચાલુ જ છે. ત્યાં તો તમે ખાલી ઊભા રહ્યો, તમારી દ્રષ્ટા રૂપી ત્યાં ખાલી તમારી દ્રષ્ટિ જ જાય ત્યાં ત્યાંને નિહાળે જ ખાલી બરોબર છે. એ ઘરને ભાઈ એના પરમ ગુરુએ વખાણ કર્યા. હા કારણ કે સોહમ પ્રદેશ જેને હાથમાં લાગ્યો ને ભાઈ ત્યાં જ પરમ ગુરુ આપણને પોષણ આપે એમાં કે નહીં ઠાકરસિંહભાઈ? સોહમ પ્રણવ જેને હાથ લાગ્યો અને આ ભૂમિકા બંધાણી એમાં જ પરમ ગુરુ પોષણ આપે ને. એમાં જ આપે. સોમ પ્રણવ એટલે હે સોમ પ્રણવ એટલે વૈરાટમાં સાર્વત્રિક બ્રહ્માંડની માલિકોર એ સોહમ પ્રદેશ છે, આખો પ્રણવનો આખો ખેલ છે. આ દરેક જીવાત્માને પોષણ પૂરું પાડે છે. હા એની વાત કરીશ બાપજી. એટલે એવા સ્વરૂપે બાપજી છે. અહીં ઠસરસ ભર્યો છે, એક ઠામ ખાલી નથી. કારણ કે એનો જ બાપજીએ ખુલાસો કર્યો કે બાળકનો જન્મ થાય એટલે માતાના ઉદરમાંથી ઓમકાર ઠસરસ ભરીને આવ્યો છે. એ બીજે ને ત્રીજો પ્રાણ બાયણે આવે એટલે એના પહેલા વખતમાં બધા એના અંતકરણની માલિક જે કાંઈ એની ઉર્જા છે એ પૂરી કરે. ત્રીજો શ્વાસ લે ત્યાં એનો નાક દ્વારા સોમ પ્રણવ એની અંદર ઘરે છે. એ નાકની માલિકર ઘરે અને તે પછી એ સોમ પ્રણવ માલિકર જે અદભુત પીડિત બ્રહ્મને બધાને સહીર ગતિ કરે એ પંચમ વેદમાં એનું લખાણ છે. તમે વાંચજો એટલે આખો ખુલાસો ભેદ તમને સમજાય. કારણ કે તે પછી તો આ સહીર ગતિ વાળું થાય. ત્યાં લગન ઉઠ બેઠ વાળો ક્યાં છે? આ સકરો ત્યાં લગન ઉઠ બેઠ વાળા નથી. એ ખ્યાલ તો બાપજીએ પરમ ગુરુ એક કેવલ કરતાને આ પ્રશ્ન પૂછે છે ભાઈ કે બાપજી મને ઉલ્લેખ તો કરો. તમારે ગમે તે એવું કાંઈ કાર્ય હોય સત્સંગ બાબતે અમને તો અટવાય ભાઈ. એટલે હું છે કે આપણને ખ્યાલ ન હોય તો એને પૂછશી કે ભાઈ હવે આમાં હું જે સદગુરુની પાસે વધારે બેઠેલા હોય જેને ધ્યાન દોર્યું હોય એને જ આની ખબર પડે. બાકી તો અમે ખૂબ બેઠા પણ શું છે કંઈ ધ્યાન બધું આ રખડવામાં અને માયામાં સોટાડ્યું એટલે અમને કંઈ. નામ લખો. નામ ઠાકરસિંહભાઈ PH. આયા નંબર આવી ખેતારામ નામ છે. ખેતારામ ગુજરાતીમાં લખવું છે. ના એ તો હું આમાં લઈ લઉં. હા તમારો નંબર 84 4 19 એ તમારો છે ને 72 3 અત્યારે હું પંચમ વેદ ભણું છું. એમાં ઘણા પ્રશ્ન ઉત્પન્ન થાય એટલે કોઈ હા એ તમારે ગમે એ તમારે પૂછવાની છૂટ. તમારો અંદરનો કાંઈ ભેદ પૂરો કરવો હોય તો કરશીભાઈને કહેવાનું. એમાં જરી કંઈ સંકોચ રાખવાનો નહીં ભાઈ. તો હું મજા આવે આપણે. ગુરુનો કોઈ ઘાટ ન હોય. બરાબર એ બોલ્યા જ છે સ્વામ સાહેબ નામ હમે નીત કેવલ બસદાસી કે મારો કોઈ ઘાટ નથી. અચ્છા અચ્છા હમ સાહેબ નામ અમારું. સાહેબ પદવી એટલે કોઈ બેટે ઉતર્યા નથી. બરોબર. એટલે હા
આ જે સોહમ હાલી રહ્યો ને હા. એ જ એનું સ્વરૂપ એ એનું સ્વરૂપ બરાબર. સમજાણું? હા એટલે કીધું છે કે પંચમ વેદ છે ને એ તમારે અંદર કે જે ચાલે છે ને એ જ પંચમ વેદ છે કે પંચમ વેદમાં કીધું છે બરોબર કે પંચમ વેદ ક્યાં કારણ કે છે ઓરિજિનલ. આખું એને બંધારણ પંચમ વેદા આ તત્વનું બંધારણ જ છે એમ. હા આ પંચમ વેદની વાત કરી છે પંચમ વેદમાં. હા. એની જ વાત કરે, હા બીજી વાત જ ન આવે. હા શ્વાસ પંચમ વેદ. હા બાપજીએ લખ્યું છે 12 આંગળનો મારો પંથ છે. હા કેટલો? મારા 12 આંગળનો મારો પંથ છે, કાયમ પંથ. હા હા કાયમ કાયમ ચાલે છે. કાયમ ચાલે. અહીંયા પૂરો થયો, પાછો ત્યાં ચાલુ થઈ ગયો. હા આ ફળીનું પડ્યું તો પાછો ત્યાં તરત જ તૈયાર. ત્યારે હોય ત્યારે હા એ અહીંથી બંધ થયો તરત જ ત્યાં ચાલુ થયો. બરોબર કાયમ એટલે કાયમ પંથ કીધો એને. હા કેવો? કાયમ. કાયમ. મારો કાયમ પંથ છે. હા એવું નહીં કે જન્મ્યો ને મરી ગયો એવું નથી. ચાલુ જ રહે. હા અહીંયા સેલો સબડકો માર્યો ઓલા પણ પાછો ફરી લે છે. હા એટલી વારે ખમતો નથી. બરોબર. એને હે? તરત પાછું ગમે ત્યાં ચાલુ થઈ જાય. એટલે એને કાયમ કીધું. હાચું. એટલે 15 વર્ષથી હું પંચમ વેદ તો ભણું છું. 15 વર્ષથી પણ ઉપદેશ નહીં લીધા હતા ને એટલે બેઠતો નહીં હતો અંદર. બરાબર. ઉપદેશ લીધા પછી બેઠો. પછી નગર નો બે મેં પછી એને કીધું, હા. મેં કીધું તમે નકરો પ્રયાસ કરશો ને, કારણ કે પ્રેમ વિના આ નેમી કે આપણને મળશે નહીં. પ્રેમ હાથા પ્રેમ પ્રગટનો આ પ્રગટ નથી થાય એવું. એટલે બિચારાને મેં વાત કરી, મેં તો આ મહેનત ખૂબ કરે છે. મેં કીધું તમે કોઈ એવા પુરુષને પકડો અને લક્ષણ લ્યો ને ભાઈ, તો તીકડે તમને થોડીક ગઈડ પડશે. અને એને બિચારા બાપજીને તેડાવ્યા અને એને ભાગમાં હતો એટલે લક્ષ્ય અહીંયાથી મળી ગયો. પહેલાં કોઈ સંત જ મળતા નથી. સંત નહીં મળતા હતા હારા સંત કેવલમાં. એટલે ઉપદેશ લેવો તો સંતે હારા જોઈએ ને. એટલે તુકારામ મહારાજ આવ્યા ને એટલે મને બેસી ગયું ઘરમાં. ત્યાં આવ્યા એમ ને ભાઈ? હા, એની ઘેરે આવ્યા. એટલે 2 વર્ષથી ફોનમાં વાત ચાલતી હતી. કરશનભાઈ વાત કરાવી હતી. દર્શનભાઈ અમરાપર રહ્યા ને, ત્યાં બહુ જાય. ગોરધનભાઈ પણ અમરાપર કે હા આગે શ્રી અમરાપરા. હા બરાબર. રબારી ડાયરામાં ત્યાં ખૂબ જાય ભાઈ. ત્યાં ભાઈને હે? ભાઈને ટકલું એ મિસ્ત્રી છે એટલે સુથાર સુતાર. ચાર મિનિટ સુતાર. ગુજર બધા મિસ્ત્રી તો ઘણા બધા ધંધો કરે એ મિસ્ત્રી કે હા સુથાર આપણે ખાનદાની સુથાર. 2 વર્ષથી વાત ચાલતી હતી તો મેં કે બાપુ રાજસ્થાન ક્યારે આવો છે? કે આવશે ત્યારે કે ફોન કરજો. તો એકવાર પાલીમાં આવ્યા હતા મારા સિરોઈની બાજુમાં. એ 15 દિવસ રહ્યા હતા. પછી બાપુ કીધું કે હું પાલીમાં છું. તો મેં કીધું સિરોઈ નજીક જ છે ત્યાંથી. બાપજી ત્યાં રાજસ્થાનમાં પાલીમાં ગયા હતા, 15 દી રોકાણા. ત્યાં હા 15 દી રોકાણા. પાલીમાં. અમારે બાજુમાં પાલી છે ત્યાં મારો હા. મારે ઘરે 5 દિવસ રહ્યા હતા. હા બરાબર. હા ત્યાં એટલામાં રોકાણા 15 દી હા તો બે 4 દી રોકાણા હોય ને બધી. ત્યાં સેવકો છે બાપજીને, ત્યાં રાજસ્થાન. ત્યાં પાલીમાં છે. તો બાપજી તો ક્યાં ને ક્યાં અરે રહે. હા છે એ તો ત્યાં મહારાષ્ટ્ર ને હા, એમાં હોતી રહે. હા દરેક મહારાષ્ટ્રમાં જગ્યાએ જાય. પૂરી બધી જગ્યાએ ફરે છે. બધાય ફરે. બધી બહુ. એ લોકો બહુ દૂર દૂરથી આવ્યા છે બધા. હા, એ વાત. અહીંયા તો આશ્રમમાં તો મને એમ છે કોઈ આવતા છે ને રહેતા છે, બાકી તો બારોબાર જ હોય. હા બારોબાર બહુ. બારોબાર બસ આવું કાર્ય કરવું હતું એટલે અહીંયા આવ્યા. હા. અને આ 3 મહિના તો બહાર પડ્યું હતું આ કાર્ય કરવું. આ કાર્ય કરવું હતું અમારા ફોનમાં એને 3 હા. મહિના પહેલાં નાખ્યું. પહેલાં નાખ્યું હતું.